આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મહેસાણા જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપુર આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે વ્યંગ કરી ભોજન કર્યું હતું. આ ઘટના આદિવાસી સમુદાયના ઉત્થાન અને સમાનતાના સંદેશને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે. તો આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ, સ્થાનિક ભાજપા કાર્યકર્તાઓ અને આશ્રમ શાળાના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો જગદીશ વિશ્વકર્માએ બાળકો સાથે બેસી ભોજન કરતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા જેવા મહાન નેતાના આદર્શો આજે પણ આદિવાસી ભાઈઓ બહેનો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમની જન્મજયંતિ પર આવા કાર્યક્રમો દ્વારા તેમના વારસાને જીવંત રાખવામાં આવે છે અને ગરીબ આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છીએ. મંત્રી નરેશભાઈ પટેલને આ ઉજવણીને સંબોધીને કહ્યું કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે અનેક યોજના ચલાવી રહ્યા છે. તો માણેકપુર આશ્રમ શાળા જેવા સંસ્થાઓ દ્વારા આદિવાસી યુવાનોને મુખ્યધારામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે જણાવ્યું કે બિરસા મુંડાના અબુઆ રાજના સ્વપ્નને પૂર્ણ કરવા માટે વધુ પગલાં લેવાશે. આ કાર્યક્રમમાં બાળકોએ બિરસા મુંડાના જીવન ઉપર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા, જેમાં તેમના સંઘર્ષ અને આદિવાસી અધિકારીઓની ઝલક જોવા મળી આવી હતી. તો વિશ્વકર્માએ બાળકોને પુસ્તકો અને શૈક્ષણિક સાધનોનું વિતરણ કરી તેમના માર્ગદર્શન કરાવ્યું હતું. આ ઉજવણી આદિવાસી સમુદાયમાં ઉત્સાહ જગાવ્યો અને રાજકીય નેતાઓની સામાજિક જવાબદારીને રજૂ કરી. ત્યારે આવા કાર્યક્રમો દ્વારા ભાજપા આદિવાસી વિસ્તારોમાં પોતાની પહોંચ વધારી રહી છે, જે રાજ્યના વિકાસોમાં મહત્વનું યોગદાન આપશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.